નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણું સૌભાગ્ય છે કે AILF 10ના ઉત્સવ પ્રસંગે આપણી સાથે ગુજરાતનું એક ગરવું ઘરેણું કહી શકાય તેવા શ્રી વિનયભાઈ દવે આપણી સાથે છે. વિનયભાઈ દવે વિશે એક જ વાક્યમાં જો કહેવું હોય તો વિનયભાઈ દવે સાહિત્યના જે વિવિધ પ્રકારો છે એની સુપર માર્કેટ કે મેગા બજાર જેવું વ્યક્તિત્વ ધરાવે છે. ભાગ્યે જ કોઈ સાહિત્યનું એવું પાસું હશે જે એમના દ્વારા વણસ્પર્શ્યું રહ્યું હશે. તો આવો વાત કરીએ વિનયભાઈ સાથે. વિનયભાઈ, આપને ખૂબ ખૂબ હું આવકારું છું. અને હવે જે પ્રમાણે હું જાણું છું એ પ્રમાણે તમે રડતાને હસાવો છો. એક હ્યુમરિસ્ટ તરીકે તમારું લેખન કાર્ય, તમારી અભિનય કલા, તમારા ગીતો, તમારા ડાયરેક્શન્સ એ બધું પ્રખ્યાત છે. તો એના વિશે જરા થોડું આપણે દર્શકોને બતાવીએ. જી, તમે જેમ કહ્યું એમ હાસ્યનું મારું મૂળ કામ, મુખ્ય કામ રહેલું છે. જી. જેમાં હાસ્યના ગીતો, હાસ્યના લેખો, જી. હાસ્યની વાર્તાઓ, જી. હાસ્યનું પરફોર્મન્સ, જી. જેને સ્ટેન્ડઅપ કોમેડી કહે છે એ, જી, જી. પછી હાસ્ય લેખોનું, હાસ્ય વાર્તાઓનું પઠન, જી. એ એના સ્ટેજ શો, અને બાકી હાસ્યના નાટકો અને હાસ્યની સિરિયલોમાં અભિનય. જી, જી. આ બધા જ પાસાની સાથે મારું જોડાણ રહેલું છે. વેરી ગુડ, વેરી ગુડ. કોઈ વિશેષ આપનો અનુભવ કહી શકાય કે જે તમારા માટે પણ એમ કે હાસ્ય ઉપજાવે તેવો હોય? ના, હાસ્યની સાથે રહેલા છીએ અને હાસ્યના કાર્યક્રમો, હાસ્યની ફિલ્મો, હાસ્યના ગીતો કરેલા છે. એટલે હાસ્યના મારા યાદગાર કહી શકાય અને લોકો સુધી ઘણું બધું પહોંચેલું છે એવા મારા જાણીતા ગીતો જે લોકોને ખૂબ ગમ્યા છે અને ખૂબ પોપ્યુલર થયેલા છે. જેમાં ગેમ્બલર ફિલ્મનું એક ગીત હતું, માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં, ખાઈ ચને હમને સસ્તે મેં, અને એ જ ફિલ્મનું એક બીજું ગીત હતું મેરી મરજી. એ બે ગીતો ખૂબ લોકપ્રિય થયેલા. એ સાથે જે જાણીતો ગુજરાતનો પોપ ગાયક છે દેવાંગ પટેલ, એના લગભગ બધા જ ગીતો મારા લખેલા છે. જેમાં જલસા કર બાપુ જલસા કર, જાય બધું તેલ લેવા જલસા કર, આ ગીત લોકો સુધી ઘણું પોપ્યુલર થયેલું છે અને પહોંચેલું છે. ખરું ખરું. હવે સાહિત્ય ક્ષેત્રે જોવા જઈએ તો હાસ્ય લેખનનું શું સ્થાન હોઈ શકે? હાસ્ય લેખનનું સ્થાન એક અલાયદું છે, અનોખું છે. અને લોકોને એ પ્રકારની અંદર પણ હવે રસ અને રુચિ જાગૃત થયેલા છે. જેના ઇનિશિયેટિવ અને સૌથી ભીષ્મ પિતામાં કહી શકાય એવા જ્યોતિન્દ્રભાઈ દવે સાહેબ, તારક મહેતા સાહેબ, વિનોદ ભટ્ટ સાહેબ, બકુલ ત્રિપાઠી સાહેબ, રતિલાલ બોરીસાગર કહી શકાય, અશોકભાઈ દવે છે. આ બધાએ હાસ્યની અંદર ઘણું બધું ખેડાણ કરેલું છે અને લોકો સુધી એ પહોંચેલું છે. એમનું સાહિત્ય, લખાણ બધું અને લોકપ્રિય પણ થયેલું છે. એટલે હાસ્યનું લેખોનું સ્થાન ઘણું આગવું રહેલું છે. મારા પણ હાસ્યના પુસ્તકો પ્રગટ થયેલા છે. જેમાં એક રમૂજ રિચાર્જ નામનું એક પુસ્તક છે. અરે વાહ. જેમાં હાસ્યના લેખો છે. અને બીજું એક પુસ્તક છે એજી મોજી ઇમોજી. અરે વાહ. અને એમાં હાસ્યની ટૂંકી વાર્તાઓ છે. આ પણ હાસ્યના પેલા લેખોમાં, વાર્તાઓમાં મારું પ્રદાન છે. જી, જી. કહેવાય છે કે ફિલ્મ ક્ષેત્રે પણ તમે પદાર્પણ કરેલું છે. ફિલ્મોના દિગ્દર્શન પણ કરેલું છે અને ફિલ્મોની કદાચ કથાઓ પણ લખી હશે કે પ્રસંગો પણ લખ્યા હશે. તો એમાંની કોઈ રોચક ઘટના કે કોઈ રોચક પ્રસંગ આપ કહી શકો દર્શકોને? હાસ્ય અને એની સાથેના ઘણા બધા પ્રસંગો છે. ફિલ્મોની અંદર, મેં સિરિયલોની અંદર પણ ઘણી બધી સાથે જોડાણ રહેલું છે. દૂરદર્શન પર કે પછી ટેલિવિઝનની જેટલી પણ સેટેલાઇટ ચેનલો છે એના ઉપર મારી ઘણી બધી સિરિયલો, હાસ્યની સિરિયલો, હાસ્યની ફિલ્મો આવેલી છે. એટલે આમ ઘણા બધા, એટલે તમે દૂરદર્શન પર આવેલી એક હતી મારી, કુંવારા કોર્પોરેશન કરીને હતી. પછી વાહ ભાઈ વાહ
એક ઈ-ટીવી પર આવતી હતી, જી. પછી હસતા રહેજો એ દૂરદર્શન પર આવતી હતી, ખરું, ખરું. પછી ગમ્મત ગુલાલ, એ બધાની અંદર ઘણા બધા ખરું. હાસ્યના કાર્યક્રમોની સાથે મારું જોડાણ રહેલું છે. આપણા ગુજરાતના જાણીતા હાસ્ય કલાકારો વિશે જે તમારા થકી એમ કે વધુ પ્રોમિનન્સ પામ્યા હોય એવો કોઈ વ્યક્તિ કે વ્યક્તિત્વ આપ જણાવી શકો? આમાં મેં તમને હમણાં જે કહ્યું એ હાસ્યના કાર્યક્રમોમાં હું પોતે મારા પોતાના હાસ્યના કાર્યક્રમો આપું છું, જી. જેમાં એક કટ ટુ કટ કોમેડી વિથ વિનય દવે, જેમાં વન મેન શો કહી શકાય એવું. આઈ સી. પછી મારી હાસ્યની વાર્તાઓનું હું પઠન કરું છું, એ એક કાર્યક્રમ છે. જી. એની સાથે સાથે મારી લેખનની જે સફર રહેલી છે, હું જી. આમ વકીલ એટલે જી. લોયરથી લેખક થયો હું જે, અરે વાહ. એની સફર વિશે હું વાત કરું છું, જેનું નામ છે મારી ફેંકિયત. ફેંકિયત. હા, કેફિયતના બદલે ફેંકિયત. હા, મોટા માણસો એ કેફિયત કરે, જ્યારે અમે હાસ્ય આપણે એટલે સામાન્ય ફેંકિયત માણસો કહીએ. ફેંકિયત પણ તમે જે હાસ્યના જો પેલા કલાકારો વિશે વાત કરી, એમાં મારો એક હાસ્યનો કાર્યક્રમ હતો, જેમાં મેં ગુજરાતના લગભગ 300 થી 400 હાસ્ય કલાકારોના ઓડિશન કરીને એમાંથી 80-90 જેટલા હાસ્ય કલાકારોને સિલેક્ટ કરી અને એમનો એક હાસ્યનો એન્ટાયરલી સ્ટેન્ડઅપ કોમેડી શો કર્યો હતો. Super. અને એમાંથી જે ફાઇનલમાં 16 જણા પહોંચ્યા હતા, જી. એટલે ગર્વ સાથે હું એ કહી શકું કે જી. હાસ્યના કાર્યક્રમના એ 16 કલાકારો જે છે અત્યારે પોતે એન્ટાયરલી હાસ્યના કાર્યક્રમો કરીને પોતાની શું વાત કારકિર્દી છે, શું ચલાવી વાત રહ્યા છે, છે. શું વાત છે, શું વાત છે. લાફ્ટર ચેલેન્જ વિશે તો આપણે જો કે જાણ્યું છે, કદાચ તમે એમાં પાયોનિયર પણ હોઈ શકો. હા. એના વિશે થોડું કહેશો દર્શકોને? એટલે લાફ્ટર ચેલેન્જ એ હિન્દીનો શો છે, જ્યારે આ અહીંયા જે મેં તમને જે વાત કરી આપણી પ્રાદેશિક આ પ્રાદેશિક ભાષાની અંદર મેં એક જી. લોટપોટનો જેકપોટ કરીને ઝી ટીવી માટે કરેલું, સરસ. વાહ ભાઈ વાહ ઈ-ટીવી માટે જી. કરેલું છે, જી, હા. દૂરદર્શનની અંદર ગમ્મત ગુલાલ અને હસે તે હેપી એવા કરેલા છે. ભાઈ. એટલે પેલા જે આ તમે જે લાફ્ટર ચેલેન્જનું કહ્યું એ હિન્દીમાં જી, છે, જી. જ્યારે આ જે મેં કહ્યા એ બધા ગુજરાતીની છે. જી, અને જી. હાસ્યના જે પેલા લાફ્ટર ચેલેન્જની અંદર મને ઘણી વખત લખવાની અથવા તો સ્ટેન્ડઅપ કોમેડી માટે ગેસ લખવાની એપિસોડ્સ offer લખતા પણ હોય છે. આવે. જી 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 હા, જી હા. આપને કોઈ ફરક જણાય છે કે હિન્દી હાસ્ય અને આપણી પ્રાદેશિક હાસ્ય વચ્ચે કોઈ પાતળી ભેદરેખા હોય? ના, પાતળી ભેદરેખા તો નથી. લોકોને હાસ્ય સાંભળવું ને જોવું ગમતું જ હોય છે અને આનંદ આપતું હોય છે. માત્ર છેલ્લા કેટલાક વર્ષોની અંદર એવું થઈ રહ્યું છે, એવું બની રહ્યું છે કે થોડુંક એની અંદર ભાષાનો જે એક સીમા હોય છે એ ઓળંગીને ઘણું બધું થતું હોય છે, જેની સાથે હું મારી દ્રષ્ટિએ હું વ્યક્તિગત રીતે સહમત નથી, જી. પણ લોકો જોતા હોય છે અને સાંભળતા પણ હોય છે, અને એની સાથે સાથે મોબાઈલ અને ઓટીટી પ્લેટફોર્મ પરની બધી વાતો બરાબર. આવતી રહેતી હોય છે. ઘણી વખતે એમ કે ગુજરાતી હાસ્ય પ્રસંગો એની અંદર વાહ વાહ ક્યા બાત હૈ, એ પ્રકારના જે એમ કે નાના નાના વાક્યોના પ્રયોગ થતા હોય, વો આ ગયે દેખો વો આ ગયે દેખો વો આ જી, ગયે, જી. એ જ પ્રમાણે હિન્દી પ્રોગ્રામ્સ એની અંદર કે આવો ભાઈ આવો, હા. સમથિંગ લાઈક દેટ નો. ખરું, ખરું. તો એ એમલ્ગમેશન એ તમે કઈ રીતે આમ મૂલવી શકો કે જરૂરી છે કે એક ભાષાનો જ્યારે એક હાસ્ય કાર્યક્રમ ચાલતો હોય ત્યારે બીજી ભાષાનો પણ કોઈ એમ કે પ્રચલિત હાસ્ય પ્રયોગ હોય તો હા. એનો પણ ઉલ્લેખ કરીએ તો એની અંદર કે ને કે ઇટ્સ એ આઈસિંગ ઓન ધ કેક. ખરું ખરું, હા. સહમત છું આની સાથે. જી, જી બરાબર છે. જી ખૂબ આનંદ થયો Thank you. ભાઈ આપને મળીને, જી. અને આશા રાખું છું કે આપણા ગુજરાતના આવા અમૂલ્ય હાસ્ય રત્નને આપણે સૌ નિહાળીએ, પરખીએ અને એમને પ્રોત્સાહન આપીએ, સાથે સાથે એમની કદર પણ કરીએ. થેન્ક યુ ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ.